નર્ન્સ્ટ ઇક્વેશનની આપણે વાત કરેલી, E ઇઝ ઇક્વલ ટુ E નોટ માઇનસ 2.303 RT upon NF log Q. આવી રીતે આપણે લખીએ. ઓક્સિડેશન પ્રોસેસ માટે લખી શકીએ, રિડક્શન પ્રોસેસ માટે લખી શકીએ. આપણે કેસ 1 લઈએ અને કેસ 1 છે ઇટ ઇઝ ઓક્સિડેશન પ્રોસેસ. તો માની લો કે સોલિડ મેટલ છે, એની અંદરથી M પ્લસ N એક્વિયસ બને છે અને N ઇલેક્ટ્રોન રિલીઝ થાય છે. આની માટે શું લખીએ બોલો? E oxidation potential is equal to standard oxidation potential minus 2.303 RT upon NF. અહીંયા આગળ આવશે log. પ્રોડક્ટ છે એ શું છે 1 upon Mn અને અહીંયા આગળ છે એ પ્રોડક્ટ upon રિએક્ટન્ટ. એવી રીતે છે એ આપણે લખવાનું ને. તો અહીંયા આગળ રિએક્ટન્ટની અંદર તો સોલિડ છે એટલે એને તો આપણે લખી ન શકીએ. M પ્લસ N ખાલી આવશે અથવા નીચે આવશે 1 અને 1 નું કોઈ સિગ્નિફિકન્સ નથી. અહીંયા આગળ 1 ડિવાઈડ બાય 1 તો હોય જ. હવે અહીંયા જે આપણને ઇક્વેશન મળ્યું છે ને તમે કોની સાથે કમ્પેર કરી શકો બોલો? y ઇઝ ઇક્વલ ટુ C પ્લસ mx. આ ઇક્વેશન ને કોની હારે કમ્પેર કરીએ? y ઇઝ ઇક્વલ ટુ C પ્લસ mx સાથે. તો આપણને છે એ એક ગ્રાફ મળશે અહીંયા આગળ. ચલો આ ગ્રાફને કમ્પેર કરવું હોય તો y એક્સિસ ઉપર શું લેવું પડે? ઓક્સિડેશન પોટેન્શિયલ. અહીંયા આગળ x એક્સિસ ઉપર આપણે છે એ શું લઈ લઈએ? તો કે સાહેબ અહીંયા આગળ આવી જશે log કોન્સન્ટ્રેશન ઓફ M પ્લસ N. અને તમે જુઓ કે અહીંયા આગળ જે 2.303 RT upon NF આ જે વેલ્યુ સ્લોપ આપણને મળે છે એ સ્લોપની વેલ્યુ કેવી છે? નેગેટિવ. તો સ્લોપની વેલ્યુ નેગેટિવ છે તો આવી રીતે આવશે. બરાબર છે. આ થઈ ગયો સ્લોપ અને આને પાછળની સાઈડ આપણે જે લંબાવીએ તો જે પોઈન્ટ ઉપર ટચ કરે છે એ પોઈન્ટ ઉપર શું મળશે? સ્ટાન્ડર્ડ ઓક્સિડેશન પોટેન્શિયલ. આવો ગ્રાફ આપણને મળશે. નોટ ઓનલી ધેટ, તમે અહીંયા આગળથી કન્ક્લુઝન લઈ શકો એક એવું પણ. એક એવું કન્ક્લુઝન તમને મળશે. જો આ શું છે એક્સ એક્સિસ ઉપર લોગ કોન્સન્ટ્રેશન. હવે એને આપણે છે અહીંયા પોઈન્ટ ઉપર લાવીએ તો આ કેવું થઈ જાય બોલો? 0. અને અહીંયા આગળ છે એ જ્યારે 0 થઈ જાય ધેટ મીન્સ કે 0 ક્યારે થાય? હું કોન્સન્ટ્રેશન અહીંયા આગળ log 1 કરી દઉં. મોલર કોન્સન્ટ્રેશન કેટલી રાખીએ? 1. આયનની કોન્સન્ટ્રેશન M પ્લસ N, મોલર કોન્સન્ટ્રેશન 1 મોલર લઈએ તો આ જેવું 1 મોલર થાય એટલે log M પ્લસ N ઇઝ ઇક્વલ ટુ શું થઈ જશે બોલો? log 1 એટલે શું કહેવાય? 0. અને આ જ્યારે 0 થઈ જાય તો આવા કેસમાં તમારો જે પણ કાંઈ ઓક્સિડેશન પોટેન્શિયલ છે એ શું બની જશે? સ્ટાન્ડર્ડ ઓક્સિડેશન પોટેન્શિયલ. તો આ પોઈન્ટ ઉપર તમે આવો ને 0 થાય એટલે જે પોટેન્શિયલ મળે અને એ જ તમારી કઈ વેલ્યુ છે? C. આની જે વેલ્યુ છે એ તમારો ઇન્ટરસેપ્ટ કેટલો થશે? C. બરાબર. અચ્છા, બીજી પણ એક વાત તો અહીંથી ખબર પડે છે. શું? મેં ટેમ્પરેચર T1 રાખ્યું છે, કોઈ T2 ટેમ્પરેચરે રિએક્શન કરું, કોઈ T3 ટેમ્પરેચરે રિએક્શન કરું. તો ભાઈ આ છે એ ચલો માની લો કે T1 છે તો T2 અહીંયા આગળ કંઈક મળશે, T3 અહીંયા આગળ કંઈક મળશે, પ્રોવાઇડેડ ધેટ કે T3 ટેમ્પરેચર વધારે હશે, T2 ને T1. તો આપણને ઓક્સિડેશન પોટેન્શિયલ માટે આવું મળ્યું. આવું જ મારે રિડક્શન પોટેન્શિયલ માટે લખવું છે તો કેવી રીતે ગ્રાફ આવશે? કેસ 2 રિડક્શન પોટેન્શિયલ અથવા તો રિડક્શન હાફ રિએક્શનની વાત કરી દઈએ. M પ્લસ N એક્વિયસ પ્લસ N ઇલેક્ટ્રોન, આની અંદરથી MS. ઇક્વેશન શું લખીએ? reduction potential is equal to standard reduction potential minus 2.303 RT upon NF
ઇન્ટુ log 1/m પ્લસ n. મારે આને પ્લસ કરી દેવું છે, તો ઈ રિડક્શન પોટેન્શિયલ is equal to standard reduction potential plus 2.303 RT upon n F log m plus n. હવે ઇક્વેશન બની ગયું y is equal to c plus mx. તો ગ્રાફ આવો કંઈક બનવો જોઈએ. પોઝિટિવ સ્લોપ વાળો ગ્રાફ મળશે ને. અહીં આગળ શું આવશે ભાઈ, તો કે ધીસ ઇઝ રિડક્શન પોટેન્શિયલ, અને આ પોઈન્ટ ઉપર આખું જે ઇન્ટરસેપ્ટ મળ્યું છે એ શું હશે, ઈ નોટ રિડક્શન પોટેન્શિયલ ઇઝ ઇક્વલ ટુ સી. અહીં આગળ શું લઈ લેવાનું છે, log m પ્લસ n, અને સ્લોપની વેલ્યુ 2.303 RT NF એ પણ ખબર પડે. અચ્છા, આમાં ટેમ્પરેચર વધારો તો આવી રીતે આવશે, T1 T2 T3, અને T3 સૌથી વધારે, પછી T2 અને પછી T1. કોન્સન્ટ્રેશન છે એ 1 લઈ લઈએ. ઇફ મોલર કોન્સન્ટ્રેશન ઇઝ 1, અહીંયા 1 મૂકો તો log m પ્લસ n 0, અને એ બધું જ તમે કરો એટલે અહીંયા આગળ રિડક્શન પોટેન્શિયલ ઇઝ ઇક્વલ ટુ ઈ નોટ રિડક્શન પોટેન્શિયલ. એટલે તમે સમજ્યા, ટેમ્પરેચર વધારો છે એમ પોટેન્શિયલ વધતો જાય છે. ઈ રિડક્શન હોય તોય ભલે, ઓક્સિડેશન હોય તોય ભલે, હાયર ટેમ્પરેચરે પોટેન્શિયલ વધતો જાય, એવું આપણને ખબર પડે અહીંથી. તો ગ્રાફ વાળો અત્યાર સુધીમાં જે વાળા એક ક્વેશ્ચન પૂછ્યો છે એ મેં તમને અહીંયા આગળ સોલ્વ કરાવી દીધો. તમે એ ક્વેશ્ચન હવે જાતે સોલ્વ કરી શકશો. ચાલો, હવે આપણે વાત કરીએ કેટલાક કોમર્શિયલ ગેલ્વેનિક અથવા તો વોલ્ટેઇક સેલની. હવે આજે આપણે અહીંયા આગળ સેલ બનાવ્યો ને, ડેનિયલ સેલ, ગેલ્વેનિક સેલ, એ તો એટલો મોટો લબાચો છે કે ભાઈ એ એક જગ્યાએથી બીજી જગ્યાએ એને ટ્રાન્સપોર્ટ કરવો હોય તો હારે 3 જણને તો હારે ભેગા ફરવું પડે. એકને કેવું પડે કે તું એનોડ વાળું બીકર લે, ને એકને કેવું પડે તું કેથોડ લે, ઓલો વચ્ચે આમ સોલ્ટ બ્રિજ પકડીને આમ ફરતો હોય. 3 જણને તો હારે હારે ફરવું પડે વાહે વાહે, બરાબર. તો બહુ તકલીફ વાળી વાત કહેવાય. અને કોમર્શિયલી કેમ એપ્લિકેબલ થાય? એટલે કોમર્શિયલી એવા સેલ છે એનું કોઈ સિગ્નિફિકન્સ નથી. એસી નું રિમોટ હોય કે ટીવી નું રિમોટ હોય, એમાં એ લગાડવાનું હોય કેવું લાગે, હે અવડું મોટું બાજુમાં આમ ટીપાઈ ઉપર મૂકી જ રાખવાનો એ મોટો સેલ, અને આમ છેડા પછી જોડીને પછી આમ, તો એ બહુ અઘરું પડી જાય. તો એને કોમ્પેક્ટ કરવા માટે થઈને અને કોમર્શિયલ યુઝમાં આવે એવું કરવા માટે થઈને એની સાઇઝ રિડ્યુસ કરવી પડે, વોલ્યુમ એનું ઓછું કરવું પડે. તો આપણે એની કોમ્પેક્ટનેસ કરીને જે સેલ બધા બનાવ્યા છે ને એ બધા કોમર્શિયલ સેલ કહેવાય. કોમર્શિયલ એટલે આપણે ડે ટુ ડે રૂટીનમાં જે યુઝ કરી શકીએ એ, બરાબર છે. અને કોમર્શિયલ સેલ છે સમ કોમર્શિયલ વોલ્ટેઇક સેલ અથવા ગેલ્વેનિક સેલ. કોમર્શિયલ વર્ડ આવે એટલે સમજી લો કે એ સાઇઝમાં કોમ્પેક્ટ છે ને એનું ટ્રાન્સપોર્ટેશન બહુ ઇઝી છે, નાના હોય. તમે સમજો ને પેલા ટોર્ચમાં ને એની અંદર છે એ નાના એકદમ સેલ આવે, પેન્સિલ પાવર એ તમે જોયા છે, એનાથી નાના મર્ક્યુરી સેલ અથવા તો બટન સેલ ઘડિયાળની અંદર આવે ને, બરાબર, બટન સેલ. તો એ બધા કોમર્શિયલ સેલ કહેવાય. આના આપણે છે એ 2 પાર્ટ પાડી દીધા છે. શું કામ કોમર્શિયલ સેલની જરૂર પડી મેં તમને કહી દીધી, બરાબર છે. કોમર્શિયલ સેલ એટલે સાઇઝ એની કેવી હશે, કોમ્પેક્ટ, અને ટ્રાન્સપોર્ટેશન ઇઝ વેરી ઇઝી. તો કોમર્શિયલ વોલ્ટેઇક સેલની અંદર પેલું છે પ્રાઇમરી સેલ, બીજા છે સેકન્ડરી સેલ. અને ત્રીજું અત્યારે હમણાં થોડા ટાઈમથી ચલણમાં આવ્યા છે એવા ફ્યુલ સેલ. આટલા આપણે ભણવાના છે કોમર્શિયલ સેલ. ફ્યુલ સેલ થોડો મોટો છે પણ એ ઇમ્પોર્ટન્ટ વધારે છે. ચલો, પ્રાઇમરી સેલ એટલે કેવા સેલ?
પ્રાઇમરી સેલ એટલે એવા સેલ કે જે એક વખત તમે આનો યુઝ કરી લો પછી કોઈ દિવસ આનું બીજી વખત ચાર્જિંગ ન થાય, રીયુઝ ઇઝ નોટ પોસિબલ, બરાબર, નોન રિચાર્જેબલ છે. આ જે બધા સેલ છે ને પ્રાઇમરી નોન રિચાર્જેબલ. એકવાર ડેડ થયા પછી ડાયરેક્ટ ડિસ્કાર્ડ, તમે એને ચાર્જ ન કરી શકો. રિએક્શન કેન નોટ બી રિવર્સ્ડ અને રીયુઝ ઇટ નોટ પોસિબલ. એકવાર મરે પછી પાવર ઘા કરી દેવાનો, એનો કોઈ બીજો યુઝ ન થઈ શકે, ડિસ્કાર્ડ જ કરવા પડે ડાયરેક્ટ. એની સામે સેકન્ડરી સેલ એટલે કેવા છે? રિચાર્જેબલ. તમે આની કેમિકલ રિએક્શન છે એ રિવર્સ કરી શકો. ધેટ મીન્સ કે આ સેલને તમે ઇલેક્ટ્રોલાઇટિક સેલ પણ બનાવી શકો. બહારથી તમે હાઈ વોલ્ટેજ પ્રોવાઈડ કરો ને એટલે એની કેમિકલની ડિરેક્શન બદલાઈ જાય અને તમે એને ચાર્જ કરી શકો. કેમેરાવાળા જે છે એમાં પાવર આવે નિકલ કેડમિયમ, તો એ રિચાર્જેબલ. હવે તો ઘણા બધા રિચાર્જેબલ આવા સેલ આપણને મળે છે. રમકડામાં પણ એવા સેલ હવે આવવા માંડ્યા છે. તો એ બધા જેને રિચાર્જ કરી શકાય એવા સેલ હોય, બેટરીને સેલ, ફોનની બેટરી, બરાબર, લિથિયમ આયન બેટરી રિચાર્જ થઈ શકે, તો એ બધા સેલને સેકન્ડરી સેલ છે એ કહેવાય. આ બધાને આપણે રિચાર્જેબલ સેલ કહેવાય. સમટાઈમ આ જે સેકન્ડરી સેલ છે ને સ્ટોરેજ બેટરી એવું પણ નામ આપવામાં આવે છે, બરાબર છે, સ્ટોરેજ સેલ એવું પણ આપણે છે એ કઈ કહેતા હોય છે. અહીંયા નામ લખી દઉં છું બીજું એનું, સ્ટોરેજ સેલ, બરાબર છે, અથવા સ્ટોરેજ બેટરી. સ્ટોરેજ બેટરી સ્ટોર કરી શકાય એની અંદર ચાર્જ, એટલે રિચાર્જેબલ છે. ફરીથી આપણે એનો યુઝ કરી શકાય, ઓવર એન્ડ ઓવર યુઝ ઇઝ પોસિબલ. રિચાર્જેબલ. આમાં છે એ રિચાર્જ થતું નથી. આમાં બે સેલ આપણે સ્ટડી કરશું. એક છે ડ્રાય સેલ અને બીજું છે મર્ક્યુરી સેલ. આની અંદર છે એ બે સેલ સ્ટડી કરવાના છે, લેડ સ્ટોરેજ બેટરી અને સેકન્ડ છે નિકલ કેડમિયમ સેલ, NiCd સેલ. આપણો સ્ટડી આપણે અહીંથી સ્ટાર્ટ કરીએ, પ્રાઇમરી સેલથી. જનરલી આપણે છે ને બેટરી વર્ડ ક્યારે યુઝ કરતા હોય છે ખબર? જ્યારે એક કરતા વધારે સેલ છે એનું સિરીઝ કનેક્શન કરો, બધા પેલા શ્રેણી જોડાણ, સમાંતર જોડાણ તમને ખબર છે, તો વધારે વોલ્ટેજ પ્રોડ્યુસ કરવા હોય ને ત્યારે એક કરતા વધારે આવા સેલનો યુઝ કરીએ ત્યારે આપણે એને ઈ કોમ્બિનેશનને બોલીએ બેટરી. પણ હવે એક સેલ હોય તોય ઘણા બોલે છે બેટરી, એટલે ચાલે એમ, પણ ખરેખર બેટરી એટલે એક કરતા વધારે સેલ છે એ જોડાયેલા હોય. અમુક તો એવું બોલે ડબલ બેટરી, સિંગલ પાવર ને, બરાબર, એટલે મને પણ લાગુ પડતું હશે, ચલો કાંઈ વાંધો નહીં, પણ આવું હોય છે. પણ એમાં ડબલ પાવર હોય ઇન શોર્ટ, બરાબર ને, સિરીઝની અંદર કનેક્શન હશે. એમાં બે છે, ડ્રાય સેલ અને મર્ક્યુરી સેલ. મર્ક્યુરી સેલ એટલે બટન સેલ છે. આપણે સ્ટડી ડ્રાય સેલથી છે એ સ્ટાર્ટ કરીએ. આજે આપણે છે એ નોર્મલ બેટરી જે છે એને જોઈએ, ડ્રાય સેલ. આને બીજું બોલાય લેકલાન્શે સેલ. લેકલાન્શે સેલ, લેકલાન્શે સાયન્ટિસ્ટનું નામ છે. ક્યારેય તમે પેલા ઘરે પાવર હોય, બરાબર, BPL, એને તોડીને જોયા હોય તો ખબર હોય વચ્ચેથી એક કાળો સળિયો નીકળે. જોયા જ ક્યારેય કોઈ પાવર તોડ્યા હોય તો ખબર હોય. જેને હક નો થતો હોય ને પાવર તોડ્યા હોય એને તોડવા જોવે, કારણ કે તોડ્યા વગર કઈ હાથમાં ન આવે. પછી ઘરેથી એમ કે આ તો હાવ ખાવા ટાળ છે. પણ વાંધો નહીં, ચાલો કાંઈક તોડું તો ફાયદો તો થશે, એની વાત આપણે કરીએ છીએ, બરાબર. આની અંદર કેવું છે, કેવી રીતે બને એ શીખીએ આપણે. સૌથી પહેલા તો એની અંદર એક ઝીંકનું કન્ટેનર હોય, બંધ તળિયા વાળું જોયો, બંધ તળિયા વાળું શું જોઈએ? ઝીંકનું કન્ટેનર.
સીલ તૂટેલું ન હાલે, બરાબર. સીલ પેક આપણે જોઈએ, ઝીંકનું કન્ટેનર. ઓકે, હવે આ જે ઝીંકનું કન્ટેનર લીધું છે ઈ બનશે એનોડ. ઝીંક અહીંયા આગળ શું બનશે? એનોડ. હવે આની અંદર એકદમ વચ્ચે કોણ એન્ટર થાય છે? રહી રહીને કોણ જાગે છે? ચલો, કોઈકને કામ હશે એ મને આવીને જોઈને વૈયા ગયા પાછા. શું કામ હોય ખબર નહીં, પણ સારું છે કોક હજી મને જોવે તો છે. હા, તો આપણે વાત ઈ કરતા હતા, અહીંયા આગળ છે ઈ સીલ પેક કન્ટેનર લીધું, બરાબર. અને એમાં આપણે ઊભો દાંડિયો મૂકીએ, ઠેઠ સુધી અડી નહીં જવાનું. હા, ઠેઠ સુધી નથી, આ તો મળ્યું નથી ને ઠેઠ સુધી અડાડ્યું નથી, થોડીક જગ્યા બાકી રાખવાની ભાઈ. આ શું છે તો કે આ છે કાર્બનનો રોડ, બરાબર. કાર્બનનો ગ્રેફાઇટ, ગ્રેફાઇટનો રોડ સળિયો. હવે શું કર્યું હોય તો કે ઉપરથી પછી અહીંયા આગળ આને વેક્સ લગાડીને આને સીલ પેક કરી દે, બંધ કરી દે. અંદર હજી બીજું બધું રાખવાનું છે, લગાડવાનું છે. હું લગાડવાનું છે એ તમને શીખવાડું છું, પણ પેલા આને પેક કરી દઈએ ભાઈ. આની આજુબાજુ આમાં બે ભાગ પાડી દઉં છું હજી હું. ચલો, અહીંયા આગળ જે આ તમે સળિયો લીધો છે, આ સળિયાની આજુબાજુ ચારકોલ રાખવાનો. ચારકોલ એટલે કાર્બનનો ભૂકો હોય. ચારકોલ એટલે કાર્બનનો ભૂકો. તમે પાવર તોડો ને એટલે એકદમ કાળો કાળો ભૂકો હાથમાં આવે. તો આ છે ચારકોલ. ઉપરનો જે આ તમે અહીંયા આગળ ઇલેક્ટ્રોડ લીધો છે, ઇલેક્ટ્રોડ શેનો છે ભાઈ? ગ્રેફાઇટ. અહીંયા આગળ તમે જે આ લગાડ્યું છે એ શું છે? ચારકોલ. નીચે શું રાખેલું છે? ઝીંક. હવે અહીંયા આગળ આની સિવાય ગ્રેફાઇટના કોન્ટેક્ટમાં કોણ છે? ચારકોલ. તો ઝીંકના કોન્ટેક્ટમાં કોઈક હોવું તો જોઈએ. ઝીંકના કોન્ટેક્ટની અંદર ઇલેક્ટ્રોલાઇટિક એક ઇલેક્ટ્રોલાઇટ છે અહીંયા આગળ રાખવો પડશે, જે ઝીંકના કોન્ટેક્ટમાં હોય. ઇલેક્ટ્રોલાઇટ એટલે વિદ્યુત વાહકો, પેસ્ટ રાખવી પડશે. આ શેની પેસ્ટ રાખી છે તો કે સાહેબ MnO2, અહીંયા આગળ ZnCl2 પ્લસ NH4Cl. ZnCl2 NH4Cl ની પેસ્ટ. ગુજરાતીમાં આ શબ્દ લખો છે લુગદી. લુગદી. અને લુગદી એટલે છે ને સેમી સોલિડ જેવું હોય, પોદળો જોયો ને પોદળો એવું હોય. પોદળો એટલે એક પ્રકારની લુગદી છે ભાઈ, પેસ્ટ. બરાબર છે. ગ્રેફાઇટના કોન્ટેક્ટની અંદર છે એ આપણે રાખેલું છે શું તો કે ચારકોલ. ચારકોલ સિવાય હજી એક કોમ્પોનન્ટ છે અને ઈ કોમ્પોનન્ટ છે MnO2. MnO2 આ પણ આની અંદર મિક્સ કરેલો હોય. આ બધાના શું રોલ છે, કેમ કામ કરે એ મારે તમને બધું સમજાવવાનું જ છે, પણ પેલા કન્સ્ટ્રક્શન તો કરી લઈએ, બનાવી તો લઈએ આખો સેલ, બરાબર. પછી આપણે એનું મિકેનિઝમ જોઈએ, ફંક્શન જોઈએ, કેવી રીતે કામ કરે. તો સૌથી પહેલા તમે છે એ જુઓ, એક તો ઝીંક. ઝીંક શું હશે? એનોડ. વચ્ચે આપણે સેન્ટરમાં ટચ ન થાય, ઠેઠ સુધી નહીં અડી જવા, નહીતર ડાયરેક્ટ રિએક્શન થઈ જાય. એનોડ કેથોડમાં કાંક રિએક્શન તો ડાયરેક્ટ નથી કરવાની, જગ્યા રાખવાની ઇનડાયરેક્ટ. ગ્રેફાઇટની આજુબાજુ MnO2 ના ચારકોલ, એનોડની આજુબાજુ ZnCl2 અને NH4Cl. કેવી રીતે કામ કરે છે એ સમજો. અહીંયા આગળ જે ગ્રેફાઇટ છે ને, બરાબર છે, એ ગ્રેફાઇટ છે એ કેથોડ છે. ઇટ ઇઝ કેથોડ. અને આ ઝીંક છે એ તમારું બની જશે એનોડ. બરાબર છે. ઝીંક ઇઝ એનોડ. એનોડ ઉપર કયો ચાર્જ લઈએ છીએ? નેગેટિવ. આ બેને આપણે કનેક્ટ કરી દઈએ. ચાલો, બરાબર.
આ બેને આપણે કનેક્ટ કરી દઈએ. જેવું કનેક્ટ કરી દઈએ, જેવું અહીંયા આગળ છે એ કનેક્શન કરશું એટલે ઝિંકનો તો આ ઓરિજિનલ રોલ તો તમને ખબર જ છે, 2 ઇલેક્ટ્રોન રિલીઝ કરે એનોડ. Zn સોલિડ, આની અંદરથી બની જશે Zn+2 aqueous +2 ઇલેક્ટ્રોન. આપણી NCERT માં અહીંયા કઈ લખેલું નથી એટલે આપણે ન લખીએ તો ચાલે, પણ આવું લખીએ ચલો, Zn+2 2 ઇલેક્ટ્રોન અને ઓક્સિડેશન. હવે આ 2 ઇલેક્ટ્રોન જેવા ફરતા ફરતા આવે એટલે સીધા ઇલેક્ટ્રોન અહીંયા કાર્બનના સળિયા ઉપર આવી જશે. અહીંયા આગળ ઇલેક્ટ્રોન ફરતા ફરતા આવ્યા, આ સળિયો છે એની ઉપર ઇલેક્ટ્રોન આવ્યા છે, બરાબર, પોઝિટિવલી ચાર્જ, આની ઉપર ઇલેક્ટ્રોન આવ્યા. જેવા ઇલેક્ટ્રોન અહીંયા આગળ આવે ને એટલે આ ઇલેક્ટ્રોન અહીંયા રહેવા ન જોઈએ, કોઈક તો એને કન્ઝ્યુમ કરવા વાળું જોઈએ. અને કાર્બનનો ગ્રેફાઇટ તો કેવો છે? ઇનર્ટ ઇલેક્ટ્રોડ, નિષ્ક્રિય વિદ્યુત ધ્રુવ. નિષ્ક્રિય વિદ્યુત ધ્રુવ છે એ ખાલી સપાટી પૂરી પાડે, એ પોતે રિડ્યુસ ન થાય, એના પોતાના કણોનું રિડક્શન કે ઓક્સિડેશન ન થાય, બરાબર. નોન એટેકેબલ રિએજન્ટ છે એ, નોન એટેકેબલ ઇલેક્ટ્રોડ. તો તરત જ અહીંયા આગળ ZnCl2 ને NH4Cl છે, એમાંથી NH4Cl સીધો અહીંયા આગળ માઇગ્રેટ થાય અમોનિયમ આયન NH4+. તો કેથોડ ઉપર NH4+ જે અવેલેબલ હોય એ તરત જ ઇલેક્ટ્રોન લે. જેવો ઇલેક્ટ્રોન એક્સેપ્ટ કરે એટલે ત્યાં શું બને? NH3+ ઇલેક્ટ્રોન, અને આની અંદરથી છે હાઇડ્રોજન ગેસ પ્રોડ્યુસ થાય. NH3 ઇલેક્ટ્રોન જેવો લીધો એટલે અહીંયા આગળ ઇલેક્ટ્રોન એક્સેપ્ટ કર્યો, હાઇડ્રોજન ગેસ પ્રોડ્યુસ થયો. હવે આ હાઇડ્રોજન ગેસ જેવો પ્રોડ્યુસ થાય ને એટલે હાઇડ્રોજન ગેસ છે ને આની સરફેસ ઉપર આવતો જાય, સરફેસ ઉપર લાગતો જાય, એક આખું ઇનવિઝિબલ લેયર બનાવી દે હાઇડ્રોજન ગેસનું. અને એ લેયર એવું બની જાય કે હવે બીજા કોઈ NH4+ ને જગ્યા ન મળે. ઓલો જે અહીંયા આગળ જે સળિયો છે એ પ્લસ પોલારિટી મેન્ટેન કરી રાખવો જોઈએ ને, મેન્ટેન ન કરી રાખે. આ હાઇડ્રોજન ગેસનો ગમે એમ કરીને નિકાલ કરવો પડે આપણે. H2 ગેસ અહીંયા આગળથી બહાર નીકળી જવો જોઈએ. જો એ બહાર ન નીકળે તો આ સેલ છે એ કામ કરતો બંધ થઈ જાય, અંદર ગેસ છે એ પડ્યો રહે એટલે ખરાબ થઈ જાય. ઘણી વખત છે એ તમે જુઓ તો સેલ ખરાબ થઈ જાય, ખબર છે? આમનામ પડ્યા ખરાબ થઈ ગયેલા હોય. શું કામ ખરાબ થઈ ગયેલા હોય? 2 રીઝન છે. એક તો આ H2 ગેસ બહાર ન નીકળતો હોય, એ લોકો અહીંયા આગળ એક નાનું એવું ઉપર હોલ રાખતા હોય છે સેલમાં, આપણને દેખાય નહીં, એમાંથી ધીમો ધીમો હાઇડ્રોજન ગેસ બહાર નીકળતો હોય, રિલીઝ થતો હોય. પણ એમ છતાં ચલો કોઈ હિસાબથી આ હાઇડ્રોજન ગેસ એ હોલમાંથી બહાર ન નીકળો તો પછી એને રિમૂવ કરવાનું કામ કોણ કરે? એને રિમૂવ કરવાનું કામ કરે આ MnO2, બરાબર, મેંગેનીઝ ડાયોક્સાઇડ. MnO2 જે છે એને બોલાય ડીપોલરાઇઝર. MnO2 નો આની અંદર રોલ શું છે? ડીપોલરાઇઝર, બરાબર છે. ડીપોલરાઇઝર છે એ શું કરશે? જો આવી રીતે હવે લખું છું, અહીંયા આગળ રિએજન્ટમાં જ લખી દઉં છું, MnO2+ ઇલેક્ટ્રોન. ચલો એક તો બનશે NH3, જે હાઇડ્રોજન ગેસ પ્રોડ્યુસ થતો હતો ને એને MnO2 ઉપાડી જાય, અને MnO2 એને ઉપાડી અને બનાવી નાખે MnO(OH). હવે શાંતિ થઈ ગઈ, લ્યો ઓલો ગયો. હાઇડ્રોજન ગેસ ને લેયર નો બનાવવા દે MnO2, મેંગેનીઝ ડાયોક્સાઇડ. મેંગેનીઝ ડાયોક્સાઇડ પણ એક બ્લેક કલરનો પાવડર જ છે એકદમ. તો આને બોલાય ડીપોલરાઇઝર. ઓકે, હવે આ તો ભૂત ગયું ને પલિત જાય ગયું એવું થયું. ઓલો NH3 ગેસ પાછો જાગ્યો, ઓલો હાઇડ્રોજન તો ગયો, ત્યાં પાછો કોણ જાગ્યો? NH3. હાઇડ્રોજન ગેસની સમસ્યાનું માંડ સમાધાન ગોત્યું તો ઓલો NH3 જાગ્યો. તો NH3 ને શાંત તો પાડવો ને. NH3 ને કેમ કરવું? NH3 તો વેઇટમાં હેવી છે હાઇડ્રોજન કરતા, એ કઈ ઓલા આમ અહીંયા નાનું હોલ રાખ્યો એમાંથી બહાર ન નીકળી જાય. NH3 ના પાડ દે, હું નહીં જાઉં. તો ઈ NH3 ને કોણ લઈ જાય? તો કે ઈ NH3 ને અહીંયા જો ઓલો Zn+2 છે ને, આ Zn+2, આપણે એક ઇનઓર્ગેનિક ની અંદર ચેપ્ટર આવશે કોઓર્ડિનેશન કેમિસ્ટ્રી, એની અંદર આ રિએક્શન આવશે. Zn+2 અને 2NH3 આ બે જોડાઈ જાય એટલે કોમ્પ્લેક્સ આયન બને, Zn NH3 twice + 2 આવું બને. એટલે હવે NH3 ગેસ વયો ગયો, નેટ રિએક્શન અહીંયા આગળ થઈ જાય, બરાબર છે. આ રિએક્શન આમ તો 2 ટાઈમ્સ થાય, NCERT માં 1 ટાઈમ જ લખેલી છે, તો મેં એને બેલેન્સ નથી કરી.
આવી રીતે જ લખેલું છે તો આપણે આમ જ રાખશું. 3 માર્કમાં કે 5 માર્કની અંદર 4 માર્કમાં આનો ક્વેશ્ચન હોય, 4 માં તો ન પૂછે, 3 માં પૂછી શકે રિએક્શન ને એવું બધું. અને આની કરતા તો સેકન્ડરી સેલ પૂછવો વધારે બેટર છે. MCQ માં આના ક્વેશ્ચન આવે MCQ માટે થઈને. બધાનો કાંઈક ને કાંઈક રોલ છે, બરાબર છે. અહીંયા આગળ Zn+2 બને એ પણ રિએક્શન કરી નાખે ને, માનો કે Zn+2 ને નથી મળતો તો જો અહીંયા આગળ છે ZnCl2, અને આમ પણ તમે લખી શકો ભાઈ ZnCl2 અહીંયા આગળ છે એ આવી જશે, અને બધાનો રોલ મેં તમને કહી દીધો, એકો એકનો રોલ. કોણ એનોડ છે, કોણ કેથોડ છે. MnO2 ને ડીપોલરાઇઝર કહેવાય. NH4Cl ઇલેક્ટ્રોન લઈ અને NH3H2 ગેસ બનાવે. ZnCl2 વધારાના એમોનિયાને લઈ જશે. જો આ રિએક્શન છે ને, આ ZnCl2 એને એમોનિયા હારે કોમ્પ્લેક્સ બનાવવો બહુ ગમે. ગમે એમ કરીને એ એમોનિયાને ગોતે, ગમે ત્યાંથી. નો મળે ને, એને એમોનિયા ન મળે તો શું થાય ખબર છે? જો અહીંયા આગળ ZnCl2 તો છે જ તે, NH4Cl છે. થાશે કેવું? આ NH4Cl Zn બરાબર છે, ZnCl2. બીજું અહીંયા આગળ શું છે? ઘણી વખત એવું થાય તમારો સેલ આમનમ ખરાબ થઈ જાય. કેવી રીતે? નીચે Zn છે, ઉપર છે NH4Cl, તો ઝિંક અને 2 મોલ્સ ઓફ NH4Cl આ બે અંદરો અંદર રિએક્શન કરીને આવું બનાવી લેજો. ZnNH3 twice Cl2 પ્લસ H2. ઝિંક ને એમોનિયા હારે કોમ્પ્લેક્સ બનાવવો હોય. ઘણી વખત એવું થાય કે તમારી બેટરી ખરાબ થઈ જાય. કેમ? તો કે આ નીચે જે ઝિંક મેટલ છે ને, એ જ ડાયરેક્ટ NH4Cl હારે રિએક્શન કરી લે. તમે એવું કહો કે પાવર શેરી ગયા, ઘણા એવું બોલતા હોય, પાવર શેરી ગયા. એ પાવર ખરાબ કેમ થઈ જાય? ઝિંક એનોડ છે એ ઓલા કેથોડ હારે રિએક્શન કરવાની જગ્યાએ ડાયરેક્ટ NH4Cl. કેમ આવી રિએક્શન થાય સાહેબ? તો કે NH4Cl કેવું છે? એસિડિક સોલ્ટ. NH4Cl ઇઝ એસિડિક સોલ્ટ, અને એસિડિક સોલ્ટ તમે ઇક્વિલિબ્રિયમમાં શીખ્યા છો, એસિડિક હોય એટલે એ ડાયરેક્ટ બે રિએક્શન કરી નાખે અને આવું બનાવી નાખે. એટલે પાવર આપણા પીડા ખરાબ થઈ જાય, કાંઈ ન કરો ને તોય. એટલે બેટર વે એ છે કે આ પાવરને છે એ તમારે અલગ કાઢી જ લેવા જોઈએ. તમે સર્કિટમાં મૂકી રાખો ને એટલે પીડા ખરાબ જ થાય. આમનમ ડેડ ઇલેક્ટ્રોન તો જતા જ હોય, ડેડ કરંટ તો પાસ થતો જ હોય. ઓકે, તો આ થઈ ગયું. આ કેટલા પોટેન્શિયલ પ્રોડ્યુસ કરે? તો કે આ 1.5 વોલ્ટ પ્રોડ્યુસ કરે. 1.5 વોલ્ટ આની અંદરથી પ્રોડ્યુસ થાય. ટ્રાન્ઝિસ્ટર એટલે કે રેડિયો હોય, બરાબર છે, એવા બધામાં કામ લાગે, ઘડિયાળમાં ને એમાં બધામાં. ક્યાં કામ લાગે એ તો કાંઈ જરૂર નથી પાકું કરવાનું, પણ આવા બધા યુઝીસ એની અંદર લખેલા છે. તમે એકવાર મોડ્યુલમાંથી વાંચી લેજો, રિએક્શન તમે સમજી લો. ઓલ્ડ જે એનસીઆરટી હતી, જૂની એનસીઆરટીમાં, એમાં રિએક્શનને 2 ટાઈમ્સ મલ્ટીપ્લાય કરીને આપેલું હતું. એમાં આવી રિએક્શન હતી. જોવો ભાઈ, એ પણ લખીને કહી દઉં છું. 2NH4 પ્લસ 2MnO2 પ્લસ 2 ઇલેક્ટ્રોન. NH3 તો બની જશે 2, અને અહીંયા આગળ બની જશે આવી રીતે. જો Mn2O3 પ્લસ H2O. અને આ H2O ને કોણ શોષી જાય? ચારકોલ. ચારકોલ છે એ બહુ સારો ભેજ શોષક પદાર્થ માનવામાં આવે. આનો મિનિંગ સમજ્યા? H2O આની અંદર બને એટલે ડ્રાય સેલ. ખાલી નામ જ ડ્રાય છે, એકચ્યુઅલી એની અંદર મોઇસ્ચર હોય. જો આ સેલ 100% ડ્રાય થઈ જાય, 100%, તો અહીંયા આગળથી NH4+ માઇગ્રેટ કરીને ઉપર ન જઈ શકે. અને NH4+ માઇગ્રેશન કરીને ઉપર ન જઈ શકે તો અહીંયા આગળ સેલની રિએક્શન પૂરી ન થાય, એટલે સેલ કામ જ ન કરી શકે. નામ ખાલી ડ્રાય સેલ છે, એકચ્યુઅલી એની અંદર મોઇસ્ચર હોય. ડ્રાય સેલ જો 100% ડ્રાય થાય તો વોલ્ટેજ ડ્રોપ થઈ જાય 0. તમે પાવરને છે એ ક્યારેય તડકામાં મૂકી દેજો, લ્યો કામ કરતા બંધ થઈ જશે. પછી એને તમે પાણીમાં મૂકશો પછી ફરીથી પાછા રિચાર્જ રિવાઇવ થઈ જાય અને કામ કરવા માંડે. તો dry cell is not 100% dry. Actually it contains some moisture for the migration of NH4+ ion. બરાબર? તો ગ્રેફાઇટ ઉપર જવા જોઈએ જે કેથોડ બને. આ ઓલ્ડ એનસીઆરટી ની રિએક્શન છે, આ નવી એનસીઆરટી ની રિએક્શન છે, બે સાચી જ છે ભાઈ. ચાલ, આ પહેલો સેલ થઈ ગયો. અત્યારે છે ને કેવું છે, અત્યારે આ જે બેટરી આવે છે ને, તમે ક્યારેય વાંચ્યું હોય તો આલ્કલાઇન બેટરી એવું લખેલું આવે.
પાવર તમે લેવા જાવ ને તો આલ્કલાઇન બેટરી એવું લખેલું આવે. આલ્કલાઇન બેટરી એટલે શું? એમાં NH4OH જે છે ને NH4Cl આને રિપ્લેસ કરીને એની જગ્યાએ થોડોક KOH લઈ લે. KOH એસિડિક મટીરિયલ જ કાઢી નાખ્યું. એસિડિક મટીરિયલ વયું જાય એટલા માટે થાય શું તો કે જે સેલની ડ્યુરેબિલિટી હોય એ બહુ વધી જાય એટલે એને નામ શું અપાય? આલ્કલાઇન બેટરી. એની પણ રિએક્શન છે. હવે ક્યારેય તમે સેલ લેવા જાવ ને તો વાંચજો લ્યો, ઉપર લખેલું છે આલ્કલાઇન બેટરી. અને જે આલ્કલાઇન બેટરી હોય ને એ જ લેવાય, એની લાઈફ વધારે હોય, એ સારી ચાલે. ઓલું તો થોડાક ટાઈમમાં ખરાબ થઈ જાય. ચલો નેક્સ્ટ. બીજું છે મર્ક્યુરી સેલ. બટન સેલ પણ આને કહેવાય. બટન સેલ ઘડિયાળની અંદર જે કામમાં લાગે નાની ઘડિયાળમાં. મર્ક્યુરી સેલમાં કેવી રીતે કામ થતું હોય? મર્ક્યુરી સેલની અંદર પણ આની ફિગર આપણે ડ્રો કરવા નથી આવતી એટલે હું પણ નથી ડ્રો કરતો. ઝિંક જ લેવાનો. પણ અહીંયા આગળ તમે એની રિએક્શન કરાવશો બેઝ સાથે, 2 moles of OH- બેઝ સાથે. કેમ ભાઈ 2 મોલ? તમને ખબર છે કે ઝિંક કેટલા ઇલેક્ટ્રોન રિલીઝ કરે? 2. તો પછી અહીંયા પણ કેટલા ચાર્જ લેવા જોઈએ? 2. ઓલું મેં તમને કીધું ને આલ્કલાઇન બેટરી, એના કન્સેપ્ટ થી જ આ બનાવેલો છે. તો ઝિંક પ્લસ 2OH- આની અંદરથી શું બની જાય? તો કે સાહેબ આની અંદરથી બની જાય ZNO સોલિડ પ્લસ એક આવશે H2O લિક્વિડ એન્ડ 2 ઇલેક્ટ્રોન ઓક્સિડેશન. ઝિંકનું કન્ટેનર એમાંય તે એનોડ જ હોય. નીચે આખું જે તમે જોવો છો ને બટન સેલમાં નીચે, એ નીચે ઝિંક જ હોય, બરાબર? ઝિંક પ્લસ 2OH- ZNO H2O પ્લસ 2 ઇલેક્ટ્રોન. હવે એને લેવા વાળું કોણ? આ ઇલેક્ટ્રોન ને લેવા વાળું કોણ? એટલે કે કેથોડ કોણ આમાં? તો આની અંદર કેથોડ ની અંદર હોય HgO, મર્ક્યુરી ઓક્સાઇડ. મર્ક્યુરી ઓક્સાઇડ HgO, બરાબર? ઈ શું કરશે? ઈ આ ઇલેક્ટ્રોન ને એક્સેપ્ટ કરે. ઈ એક્સેપ્ટ કરશે આ ઇલેક્ટ્રોન અને વોટર ને બેયનું યુટિલાઇઝેશન થઈ જાય એટલે એની અંદરથી બને લિક્વિડ મર્ક્યુરી. આ સેલ આ જે મર્ક્યુરી બને એટલે પોલ્યુશન કરે. આ સેલ થોડાક પોલ્યુશન હાનિકારક છે ભાઈ. મર્ક્યુરી સ્વાસ્થ્ય માટે સારો નથી. અને બીજું શું આવી જશે અહીંયા આગળ બોલો? ચાર્જ બેલેન્સ કરવા 2OH- રિડક્શન. નેટ જોવો તમે હવે નેટ. તો નેટ રિએક્શન ની અંદર શું થશે? ભાઈ 2 ઇલેક્ટ્રોન કેન્સલ થઈ ગયા, H2O અને H2O ગયા, OH અને OH ગયા. તો આખા રિએક્શન ની અંદર શું થયું? તમે વિચારો, ઝિંક ની અંદરથી બની ગયો ZNO અને HgO એની અંદરથી બની ગયું Hg. ઝિંક માંથી ઝિંક નો ઓક્સાઇડ અને બીજો જે ઓક્સાઇડ હતો એમાંથી મેટલ. આની માટે તમે નર્ન્સ્ટ ઇક્વેશન લખવા જાવ, લ્યો એક પણ આયન નથી આવતો. નર્ન્સ્ટ ઇક્વેશનમાં એક પણ આયન નથી આવતો. તો જે કાંઈ તમે પેલું સમજો ને યાર, આવું આમ હતું ને નર્ન્સ્ટ ઇક્વેશન કે સાહેબ E ઇઝ ઇક્વલ ટુ E0 માઇનસ 2.303 RT અપોન NF. અહીંયા આગળ ln Q. Q એટલે શું હતું? પ્રોડક્ટ અપોન રિએક્ટન્ટ. તો પ્રોડક્ટ સોલિડ, લિક્વિડ, સોલિડ, સોલિડ. અહીંયા આગળ ln Q. Q કેટલો આવી જાય? 1. હવે આ 1 આવી જાય તો આ બધું શું થઈ જાય? 0. અને આ બધું 0 થઈ જાય તો આ સેલનો કોઈ પણ ટાઈમે પોટેન્શિયલ કેટલો રહે? E0 જેટલો જ રહે. અને E0 તો તમને ખબર ને ટાઈમ હારે બદલાય નહીં. નોન સ્ટાન્ડર્ડ સેલ પોટેન્શિયલ ટાઈમ હારે બદલાય, E0 ટાઈમ હારે ન બદલાય. તો આ સેલના પોટેન્શિયલની ખાસિયત એ છે કે વિથ રિસ્પેક્ટ ટુ ટાઈમ એનો વોલ્ટેજ કોન્સ્ટન્ટ જ રહે. અને બંધ થાય ત્યારે એક હારે બંધ થઈ જાય. મરવાનું થાય તો એક હારે મરી જાય. બરાબર? કોઈ સીધા નાટક નહીં, કામ કરતો બંધ. પણ જ્યાં સુધી વોલ્ટેજ આપે ને ત્યાં સુધી કોન્સ્ટન્ટ વોલ્ટેજ આપે, કોન્સ્ટન્ટ. બરાબર? અને બીજા બધામાં કેવું હોય? ઓલા ઘડિયાળમાં ને એમાં ઓલી મોટી બેટરી વાપરી એમાં વોલ્ટેજ ધીમે ધીમે ઘટતો જાય ટાઈમ હારે.
તમે પાવર ને એ જોયું હશે, ઘડિયાળ ધીમી પડી જાય એકદમ, અથવા તો પાવર ડેડ થવાનો હોય તો આપણને ખબર પડી જાય કે હવે હાલતું નથી. અમુક તો ઓલા રિમોટ ને બિચારા નામ ફાટ ફાટ કરીને મારે, કેમ હાલતા નથી એમ. પણ એ બેટરી ઓછી થઈ ગઈ, વોલ્ટેજ ઓછા. હવે આ ક્યાં યુઝ થાય મેઇનલી? તો ઓલા હિયરિંગ એડ્સ, ઓલા માણસો બધા સાંભળે, મશીન મૂકેલા હોય, ખબર કાનની અંદર સંભળાતું ન હોય એને, આપણે તો ન યુઝ કર્યા હોય કોઈ દી એટલે ખબર ન હોય, પણ હિયરિંગ એડ્સ ની અંદર એનો યુઝ થાય. હવે એની અંદર છે ને જ્યાં સુધી સેલ કામ કરે ને ત્યાં સુધી કોન્સ્ટન્ટ કામ કરવો જોઈએ. એમાં આમ ઘટતું જાય તો તમે એને કાંક કયો ની સાંભળે કાંઈક અલગ. એમાં ઓલો વોલ્ટેજ કોન્સ્ટન્ટ જોઈએ, એટલે એ હાલે ને ત્યાં સુધી કોન્સ્ટન્ટ જ રહે, મરે ત્યારે કારે મરી જાય. બરાબર, ખોટું નાટક ન આવે એની અંદર કે મને આ દુખે ને ઓલું થાય ને, એ કારે કામ તમામ. તો બીજા બધા બેટરી કરતા આ બેટરી છે એ થોડી ઘણી અલગ પ્રકારની છે. એક સાથે આલ્કલાઇન બેટરી મેં તમને આગળનામાં કીધું ને, આલ્કલાઇન શું કામ કર્યું? આલ્કલાઇન કરવા પાછળનું કારણ જ છે, એમાંય તમે આલ્કલાઇન કરી દો ને તો કોન્સ્ટન્ટ વોલ્ટેજ મળે તમને, એટલા માટે થી બેટર કહેવાય. આ કેટલો પોટેન્શિયલ પ્રોડ્યુસ કરે છે? આ બેટરી ઓલમોસ્ટ 1.23 વોલ્ટ પ્રોડ્યુસ કરે. બરાબર, 1.23 વોલ્ટ પ્રોડ્યુસ કરે. આની અંદર ઇલેક્ટ્રોલાઇટ કયા હોય? HgO અને KOH નું મિક્સચર, HgO એન્ડ KOH એવું આમાં લખેલું છે, વાંચી લેજો. પણ 1.23 વોલ્ટ પ્રોડ્યુસ કરે છે. પેલામાં કેટલા હતા? 1.5. મેચ ધ કોલમ વાળું બની શકે આમાંથી, સમજો છો ને? એકમાં 1.5, 1.20, હજી બીજા બે આવશે એટલે કહું ડેટા. તો આ થઈ ગયા મર્ક્યુરી સેલ, એની રિએક્શન ને એ બધું મેં તમને કરાવી દીધું. ચલો નેક્સ્ટ. હવે જે છે એ છે સેકન્ડરી સેલ, ચાર્જિંગ થઈ શકે એવા. અને એની અંદર પેલું એક્ઝામ્પલ છે લેડ સ્ટોરેજ. લેડ સ્ટોરેજ બેટરી કારમાં અને એમાં જે બેટરીનો યુઝ થાય એ આ ટાઈપની બેટરી હોય. એ પછી તમે લોકોએ જોઈ હશે પેલા ફ્રૂટ વાળાને એ લાઇટ કરીને, લાઇટ કરવા માટે થઈ. આમ તો ફ્રૂટ વાળા નહીં, તમને બધાને તો પેલા પાણીપુરી વાળાનું એક્ઝામ્પલ દીધું હોય ને તો એ વધારે શૂટ થાય. ગીત વગાડતા હોય ને અને પાણીપુરી પાછા ખાતા હોય ત્યાં જ રહીને, એને જે બેટરી લગાડેલી હોય એ કઈ હોય છે? લેડ સ્ટોરેજ બેટરી હોય, એનો યુઝ કરતા હોય આ લોકો. આ બેટરીનો લાઈફ સ્પાન પણ બહુ સારો હોય. બરાબર, 2-1 વર્ષ જેવું આમ તો જનરલી આપણે યુઝ કરી શકીએ, અને પછી એને ચાર્જ કરી શકાય. થિયોરી તો એવું કહે છે કે તમે એને 1000 વાર ચાર્જ કરી શકો, અને પછી એટલું ચાલે તો બહુ લાંબુ સમય સુધી ચાલે એવું કહી શકીએ આપણે. ચાલો, આમાં શું એનોડ હોય, કયું કેથોડ હોય એનો આપણે જોઈએ. એક નાની બેટરી છે એ 2 વોલ્ટ પ્રોડ્યુસ કરે. કારમાં ને એમાં આવી 6 બેટરી સિરીઝમાં જોડી હોય એટલે 12 વોલ્ટ પ્રોડ્યુસ થાય. બસમાં ખટારામાં 24 વોલ્ટ જોઈએ તો આવી 12ની 2 સિરીઝ રાખી હોય, એને તમે જોડી દો એટલે બહુ મોટો વોલ્ટેજ પ્રોડ્યુસ થઈ શકે. હવે આની અંદર લેડની પ્લેટ લીધેલી હોય આપણે, લેડ એટલે પીબી. હજી કોઈક આવ્યું? અચ્છા, ઓકે, આવવા દો તમ તારે, વાંધો નહીં, આવવા દો. ચલો, પીબી બહુ ભારે મેટલ હોય, આની ડેન્સિટી બહુ હોય, અને ડેન્સિટી બહુ હોય એટલે તમે ક્યારેક આ બેટરી ઉપાડજો, આનો વજન બહુ લાગે. આ બેટરી જે હોય ને એ વેઇટમાં બહુ હોય. ચલો, એક તો લેડની પ્લેટ છે, બીજી જે અહીંયા આગળ પ્લેટ છે ને એ પ્લેટની અંદર PbO2 ભરેલું હોય, અથવા તો એનું ઉપર લેયર લગાડી દે PbO2. આ જે ઉપર રાઉન્ડ્સ કરું છું એ શું છે? PbO2 નું અસ્તર લગાડેલી, બરાબર છે? PbO2 ફિલ્ડ ગ્રીડ.
PbO2 નું અસ્તર લગાડેલી પ્લેટ હોય આખી PbO2 લેડની જ પ્લેટ હોય પણ એની ઉપર PbO2 નું લેયર લગાડેલું હોય લેડ ઓક્સાઇડ નું PbO2 નું બરાબર Pb આ છે એ એનોડ છે લેડની પ્લેટ એઝ એ એનોડ અને PbO2 ફિલ્ડ ગ્રીડ જે છે આખી એ શું બનશે તમારી કેથોડ PbO2 નું લેયર લગાડેલું હોય એની ઉપર આ બંનેને આપણે લગભગ 38% H2SO4 ની અંદર ડીપ કરેલા હોય સલ્ફ્યુરિક એસિડ ની અંદર 38% વેઇટ બાય વેઇટ સલ્ફ્યુરિક એસિડમાં ડીપ કરેલું હોય આને એક પીબી ની પ્લેટ છે એઝ એ એનોડ PbO2 એઝ એ કેથોડ PbO2 નું લેયર લગાડેલું હોય એનું બરાબર વજન બહુ હોય આનો લેડ ધાતુનો પોતાનો જ વજન ખૂબ છે ડેન્સિટી બહુ હોય એટલે આ તમે એક ખાલી સિંગલ સેલ ડ્રો કર્યો છે તમે એવું સમજી લેજો એવા અહીંયા આગળ માની લો કે લાઈનમાં 6 હોય અને એ બધાનું સિરીઝ કનેક્શન કરેલું હોય હવે આ જે H2SO4 38% છે એની ડેન્સિટી ઓલમોસ્ટ 1.30 આટલી તમને જોવા મળે 1.30 જેટલી જનરલી હોય છે ગ્રામ સેમી ક્યુબ આટલી જોવા મળે ગ્રામ પર સેમી ક્યુબ હવે આ કેવી રીતે કામ આપે આ બેને આપણે છે એ કનેક્શન કરી દઈએ આ બેને જોડી દઈએ તો કેવી રીતે કામ આપે એ શીખવાનું છે ચલો સૌથી પહેલા તો એનોડમાં આવી જાઓ એનોડ ઉપર છે એ ઓક્સિડેશનની પ્રોસેસ થાય આ પીબી છે સોલિડ એ પોતે બનાવી દે Pb+2 બરાબર અને +2 ઇલેક્ટ્રોન હવે યાદ કરો Pb+2 પીબી છે એ જ્યારે SO4 ના કોન્ટેક્ટમાં આવે એટલે શું થાય PbSO4 બને સ્પેરિંગલી સોલ્યુબલ સોલ્ટ અલ્પદ્રાવ્ય ક્ષાર અહીંયા આગળ માધ્યમ કોણ છે સલ્ફ્યુરિક એસિડ તો એમાં તો SO4-2 તો જોવે એટલો હોય તો જેવો આ Pb+2 બને ને એટલે ઈ Pb+2 તરત H2SO4 ને પકડી આવે અને એની અંદરથી શું બનાવી નાખે PbSO4 અને આના સોલિડ પ્રેસિપિટેટ હોય PPT પ્રેસિપિટેટ્સ બને ઓલ ઓવર સાહેબ અહીંયા રિએક્શન શું થાય એનોડ ઉપર આખી આર બેન કેન્સલ કરી દો નેટ રિએક્શન શું થશે PbS સોલિડ પ્લસ SO4-2 એક્વિયસ આની અંદરથી બની ગયું PbSO4 સોલિડ +2 ઇલેક્ટ્રોન ઓક્સિડેશન નેટ એનોડ ઉપર આવી રિએક્શન થાય જે PbSO4 બને ને એ PbSO4 સફેદ કલરના પાવડર જેવું હોય અહીંયા ચોંટી જાય સરફેસ ઉપર આની સરફેસ ઉપર જ રહે PbSO4 એકદમ સ્ટીકી મટીરિયલ હોય બરાબર ગુંદર જેવું હોય સરફેસ ઉપર ચોંટી જાય અહીંયા આગળ પીબી માંથી શું બની ગયું PbSO4 બે ઇલેક્ટ્રોન અહીંયા આગળ ઉપર વયા ગયા અને એ ઇલેક્ટ્રોન પછી અહીંયા આગળ બલ્બ શરૂ કરે ચાલો આ રિએક્શન નેટ થઈ એનોડની આપણે વાત કરીએ કેથોડની હવે કેથોડ ઉપર એ રિએક્શન તો થતી જ હશે ને કેથોડ ઉપર કોણ છે જોવો તો જઈ Pb+2 એટલે PbO2 એટલે લેડ ઓક્સાઇડ હવે ઓલા બે ઇલેક્ટ્રોન ફરતા અહીંયા આગળ આવ્યા આ ઇલેક્ટ્રોન ને છે એ કોણ ગેઇન કરશે બોલો આ ઇલેક્ટ્રોન ને લેશે PbO2 જેવા ઇલેક્ટ્રોન ને એક્સેપ્ટ કરે એટલે એમાંથી બની જાય Pb+2 પેલા તો અહીંયા આગળ હતો ને Pb+4 જુઓ Pb+4 બે ઇલેક્ટ્રોન લે તો એની અંદરથી શું બને Pb+2 લેડની તો બે જ ઓક્સિડેશન સ્ટેટ છે +2 અને +4 તો તમારી બે ઓક્સિડેશન સ્ટેટમાં રમવું પડે Pb0 હોય Pb+2 હોય ને Pb+4 હોય આ સેલ કેવો છે તો કે રિચાર્જેબલ એટલે તમારે +2 +4 વચ્ચે જ રમવાનું થાય ચલો બે ઇલેક્ટ્રોન ગેઇન કર્યા એટલે Pb+2 બન્યું પણ હમણાં મેં તમને કીધું એમ જેવું Pb+2 બને એ ભેગું તરત જ SO4-2 આની સાથે જોઈન્ટ થઈ જાય અને ડાયરેક્ટ અહીંયા પણ શું બનાવી નાખે PbSO4 બે ઇલેક્ટ્રોડ ઉપર છે ને PbSO4 જ બને
ફેર એટલો કે આમાં પીબી માંથી PbSO4 બને, આમાં PbO2 માંથી PbSO4 બને. નેટ રિએક્શન લખું છું, જો ડાયરેક્ટ નેટ જ લખી દઉં છું હવે આમાં. 2 ઇલેક્ટ્રોન, એક તો શું લેવું પડશે મારે, SO4-2, અને ઓક્સિજન ને રિમૂવ કરવા માટે થઈને 4H+ લઈ લો. 2 ઓક્સિજન છે તો રેડોક્સ રિએક્શન જ કરીશ ભાઈ, મેં બીજું કાંઈ નવું નથી કર્યું. હું લખી દઉં PbSO4 PPT, બરાબર. PbSO4 સોલિડ, PbSO4 સોલિડ પ્લસ શું આવી જશે ભાઈ, 2 ઓક્સિજન ગયા, 2H2O લિક્વિડ. ડાયરેક્ટ કેથોડ લખી દીધું. ઉપરની રિએક્શન છે એ કઈ છે ભાઈ, એનોડ. નીચેની રિએક્શન છે એ કેથોડ. PbO2 એમાંથી પણ શું બની ગયું, PbSO4, 4H+ અને SO4-2. SO4 તો બે જગ્યાએ આવશે જ, પ્રેસિપિટેટ બને એટલે. બેયની સરફેસ ઉપર છે ને ચોંટેલા રહે PbO2, બરાબર, PbSO4. નેટ રિએક્શન લખો હવે, નેટ શું થશે બોલો. બે ઇલેક્ટ્રોન અહીંયા કેન્સલ થઈ ગયા. અહીંયા Pb+2 એટલે PbS સોલિડ પ્લસ PbO2 S સોલિડ, 4H+ એક્વિયસ, 1 અને 2 એટલે 2SO4-2 એક્વિયસ, એક PbSO4, બીજો PbSO4 એટલે 2 PbSO4 પ્લસ 2H2O લિક્વિડ. આ જે રિએક્શન થઈ, આ રિએક્શન ને કહેવાય ડિસ્ચાર્જિંગ રિએક્શન, બરાબર. આ કઈ રિએક્શન થઈ ભાઈ, ડિસ્ચાર્જિંગ. ચાર્જિંગ કરો તો આ રિએક્શન રિવર્સ થાય. આ સેલનો ફાયદો ઈ જ છે, PbSO4 અહીંયા સરફેસ ઉપર હોય, એનો ઈ જ્યારે સેલને ચાર્જ કરો એટલે એમાંથી PbO2 ને આમાંથી Pb એની જ સરફેસ ઉપર લાગી જાય. એટલે તો તમે બેયને એક જ વેસલમાં ડુબાડીને રાખેલા છો. નહીતર અત્યાર સુધી આપણે એનોડ કેથોડ ને અલગ અલગ વેસલમાં લેતા હતા. આમાં એક જ વેસલમાં બેય છે, એનોડ અને કેથોડ. ત્યારે એ બની જાય ઇલેક્ટ્રોલાઇટિક સેલ. ચાર્જિંગ કરો ને એટલે આ રિએક્શન એકદમ રિવર્સ થઈ જાય. ઉપરની રિએક્શન અત્યારે કઈ છે ભાઈ, ડિસ્ચાર્જિંગ. આ બાજુ આવો તો શું આવે, ચાર્જિંગ. ચાર્જિંગ એ પોસિબલ છે, ડિસ્ચાર્જિંગ એ પોસિબલ છે. બીજી એક વાત, આને છે એ ઘણી વખત આવું લખેલું હોય છે, આની જગ્યાએ આપણી ટેક્સ્ટ બુકમાં જ લખ્યું છે 2H2SO4 હાલ છે, સાચું છે. 4H+ અને 2SO4-2 એટલે 2H2SO4. તમે વિચારો, સલ્ફ્યુરિક એસિડ યુઝ થઈને એમાંથી શું બને છે, વોટર. સલ્ફ્યુરિક એસિડ યુઝ થઈને એની અંદરથી શું બને છે, વોટર. પછી જ્યારે સેલને, જેવું તમને લોકોને ખ્યાલ હશે, ઘણા લોકો છે એ બેટરી લાંબો ટાઈમ યુઝ થાય પછી એની અંદર એમ કે ભાઈ અમે બેટરીનું પાણી નખાવા જવું પડશે. એ બેટરીનું પાણી એટલે એમાં સલ્ફ્યુરિક એસિડ નખાવા જવો પડે. ક્યારેય બેટરી તમે ગયા હોય, એની પાસે તો ખબર હોય એ અંદર H2SO, અથવા તો ઘરે ઇન્વર્ટર હોય એ લોકોને ખબર હશે, ઇન્વર્ટરની અંદર પણ છે એ એસિડ નાખવું પડે. એ કયું હોય, સલ્ફ્યુરિક એસિડ. આ ઇન્વર્ટરમાં આ જ રિએક્શન થાય. લો, આ ઇન્વર્ટર બને આની અંદરથી ને લેડ સ્ટોરેજમાંથી જ બને. પછી થાય એવું કે તમે જ્યારે એને રિચાર્જ કરો ને, તો રિચાર્જની અંદર H2O અને PbSO4 બે જોડીને H2SO4 બનાવે. હવે જ્યારે તમે ચાર્જ કરો, તો ચાર્જ કરો એટલે આટલું બધું ટેમ્પરેચર છે એ અપ જાય, તો અમુક પાણી છે ને એ વેપરના ફેઝમાં બહાર ઉડી જાય. એટલે પાણી 100% ન હોય, 80% પાણીનું કન્વર્ઝન શેમાં થઈ શકે, H2SO4 માં. એટલે થોડોક એસિડ ઓછો બને, એટલે સમયાંતરે તમારે બહારથી બીજો H2SO4 નાખવો પડે. એ લોકો એવું કે આમાં પાણી નાખવા અમે ગયા, પણ એકચ્યુઅલી પાણી નહીં, તમે એસિડ નાખવા માટે ગયા હોય. પાણી તો અમુકનું વયું ગયું હોય. તો આ બેટરી આવી રીતે કામ કરે. બીજો એક ક્વેશ્ચન તમારી માટે, ચલો કેમેસ્ટ્રીનો. અહીંયા H2SO4 દેખાય છે ને, આને કાઢીને હું આમ લખી દઉં, ચાલો. 2 સલ્ફ્યુરિક એસિડ એક્વિયસ, આવું ભાઈ મેં લખી દીધું, બરાબર છે.
બે બે બાજુ એરો બતાવી દઉં રિએક્શન નો. ચલો આમાંથી આ જાય તો ડિસ્ચાર્જિંગ અને આમાંથી આ બને તો ચાર્જિંગ. મારો પ્રશ્ન એ છે, મોલ કન્સેપ્ટ બધા શીખ્યા હશો. એન ફેક્ટર આવે એમાં મોલ કન્સેપ્ટમાં. તો એન ફેક્ટર ની અંદર આ રિએક્શન માટે H2SO4 નો એન ફેક્ટર કેટલો એ મને કહેવાનું છે. આ રિએક્શન માટે H2SO4 નો એન ફેક્ટર કેટલો થાય? ચલો જ્ઞાનવેલી. બે. ઓકે. મોરબી? બે. ઓકે. રાજકોટ ગુરુકુળ. દેવમ? બોલો ભાઈ. ઓકે. ધ્રુવીબેન ફ્રોમ મોડાસા? સર 2. નિદેહી? સર 2. ચાલો જીનિયસ જુનાગઢ. તમારા પાર્ટનર નથી દેખાતા આજે? હાજર છે કે નહીં? ઓકે. બોલો કેટલા છે? 3. ઓકે. હવે દેખાણા. PbO2 જેવું જ છે હો, પણ એને કપડા એવા જ પહેર્યા છે PbO2 જેવા ડોટ ડોટ ડોટ. ચાલો બરોડા ભૈલી? ઓકે. અમુકને મનમાં એમ થતું હશે એમ નહીં જોવા મળતું હોત તો કેવું સારું. નસીબ. ચાલો અહીંયા પાછા આવો. આની અંદર બે જવાબ નો આવે. આની અંદર જવાબ આવશે 1. આની અંદર એક જવાબ આવે. કેમ એક જવાબ આવે જો. ઇલેક્ટ્રોન કેટલા છે અહીંયા આગળ? 2. ઇલેક્ટ્રોન કેટલા ઇન્વોલ્વ છે? 2. સામે એસિડના મોલ કેટલા છે? 2. તો 2:2. 2:2 એટલે કેટલા થાય? 1:1. તો સલ્ફ્યુરિક એસિડ એન ફેક્ટર ખબર ને, જેટલા ઇલેક્ટ્રોનનો ફેરફાર હોય એ પ્રમાણે લેવાય. હા, તો આમાં ઇલેક્ટ્રોનના ફેરફાર કેટલા છે? 2. સામે એસિડના મોલ કેટલા છે? 2. આ ક્વેશ્ચન પૂછાઈ ગયેલો છે અને આમાં ઘણા ગુજરી ગયા છે ભૂતકાળમાં, બરાબર? અને આપણે એમાં ગુજરી ગયા. જવાબ શું આવશે? 1. સલ્ફ્યુરિક એસિડ આની અંદર એનો એન ફેક્ટર આવશે 1. લખો ભાઈ ક્યાંક કામની બાબત. NH2SO4 is equal to 1. વેલેન્સી ફેક્ટર અથવા તો એન ફેક્ટર 1 થાય છે. બોર્ડમાં આ ક્વેશ્ચન બહુ બધી વાર પૂછાય છે. આ બે રિએક્શન ખાલી લખો 2 માર્ક્સમાં. તો બધાને એવું નિવેદન કરવામાં આવે છે કે બધા તમે લોકો એનોડ, કેથોડ અને આ ડિસ્ચાર્જિંગ કે ચાર્જિંગ વાળી રિએક્શન શીખી જાવ લખતા, બરાબર? 2-3 વાર જાતે લખશો એટલે આવડી જશે. એનોડ, કેથોડ રિએક્શનમાં એવું કાંઈ છે નહીં. Pb+SO4 - 2 PbSO4 ને 2 ઇલેક્ટ્રોન બનાવવાના PbSO4 જ છે. એ Pb માંથી ને PbO2 માં બે માંથી. તો 2 માર્ક્સની બે રિએક્શન, આનો 1 માર્ક અને એક આના માર્ક. અને હું તો તમને ત્યાં સુધી કહું, કદાચ તમે બેલેન્સ નહીં કર્યું હોય ને તોય માર્ક્સ આપી દેશે, પણ પ્રોડક્ટ ખાલી બધી બતાવી દેજો. હવે શરૂઆતની અંદર આની ડેન્સિટી કેટલી હતી ભાઈ? મેં કેટલી કીધી હતી? 1.3 ગ્રામ પર સેમી ક્યુબ. જેવું આની અંદર પાણી બનવાનું શરૂઆત થાય ને એટલે આની ડેન્સિટી ડિક્રીઝ થઈ જાય. કેટલી થઈ જાય છે? તો કે સાહેબ 1.10 થી લઈ અને 1.15 ગ્રામ પર સેમી ક્યુબ. ઇનિશિયલ ડેન્સિટી 1.30
અને પછી જેવું અંદર પાણી બનવા માંડે, અહીંયા વોટર બને એટલે સેલ ધીમે ધીમે કામ કરતો બંધ થઈ જાય. એસિડ અવેલેબલ નથી, એસિડ ડાયલ્યુટ થતો જાય એટલે એની ડેન્સિટી ઓછી થાય ને. તો પેલા ડેન્સિટી વધારે હતી, હવે ડેન્સિટી ઓછી થઈ ગઈ. જૂના JEE ના ક્વેશ્ચનમાં તમને આવું મળશે ડેન્સિટી વાળું. નવામાં તો ક્યાંય એનસીઆરટીમાં આવું લખેલું નથી. આ જૂની ટેક્સ્ટ બુકમાં હતા ને એમાંથી મેં લખ્યા છે. એક સેલનો વોલ્ટેજ કેટલો છે? 2 વોલ્ટ. આવા 6 સેલને જોડી દો તો કાર માટેની બેટરી બની જાય, અને 12 ને જોડી દો તો ખટારાની બેટરી બની જાય. ચોઇસ ઇઝ યોર્સ. તમારે શું જોવે છે? કાર જોવે છે કે ખટારો? અમુકને ખટારામાં રસ હોય. આજે રાજકોટ ગુરુકુળ વાળા નથી ને? અઘરું કામકાજ છે. કાલે કદાચ આવશે, આજથી તો વેકેશન પડી ગયું એ લોકોને. GCI જામનગર આજે કેમેરો ઓન નથી કર્યો, પછી આ મીશે ઓપન નથી કર્યો કેમેરો. તમારા રૂડા રૂપાળા મુખારવિંદ બતાવજો જરાક, મને એમ થાય કે મેં તમને જોયા. લ્યો જરાક, કે કેમેરા નથી ઓપન કરવાના? સરસ, લ્યો. જામનગર હરિયાવાળા નવા સેલ. હા, હવે વાત કરી દઈએ બીજા સેલની, નિકલ કેડમિયમ સેલની. બરાબર છે, એ પણ સેકન્ડરી સેલ જ છે, અને સ્પેશિયલ કેમેરામાં કે ચાર્જિંગ થાય એવી ડિવાઇસની અંદર વધારે યુઝ રમકડામાં ને એમાં યુઝ થતો હોય. નિકલ કેડમિયમ સેલ છે, એનું નામ NiCd. લેક્ચરમાં છું, પછી ફોન કરું. હા, ઘણી વખત આને નિકેડ સેલ એવું પણ બોલે છે. આને આ પણ સેકન્ડરી સેલ જ છે. નિકેડ સેલ અથવા નિકલ કેડમિયમ સેલ. આની ડાયરેક્ટ રિએક્શન યાદ રાખો તોય ચાલે. આની જનરલી બહુ પૂછી નથી રિએક્શન અત્યાર સુધી. કેવી રીતે હોય છે એ જોઈએ. એનોડની અંદર કેડમિયમ હોય. ઝિંકની જેવી રિએક્શન લખી હતી ને એવી જ રિએક્શન આની માટે પણ તમે લખી શકો છો. બરાબર છે. ઝિંક કેડમિયમ એસ સોલિડ પ્લસ 2OH માઇનસ. કેમ તો કે એમાંથી 2 ઇલેક્ટ્રોન રિલીઝ થાય એટલે અહીંયા શું બની જાય? CdO કેડમિયમ ઓક્સાઇડ પ્લસ H2O લિક્વિડ એન્ડ 2 ઇલેક્ટ્રોન ઓક્સિડેશન. કેથોડ કેથોડની અંદર અહીંયા આગળ NiOH થ્રાઇસ લીધું છે. ધ્યાન આપજો, આ એક નિકલની એક સ્પેશિયલ ખનિજ છે. બરાબર, એક મિનરલ છે. નિકલ જનરલી NiOH ટ્વાઇસમાં જ હોય, આવું ક્યારેય હોય નહીં, પણ આ એક સ્પેશિયલ મિનરલ છે એની NiOH થ્રાઇસ. આ NiOH થ્રાઇસ છે એ શું કરે છે? આ ઇલેક્ટ્રોન છે એને એ એક્સેપ્ટ કરી લે છે, અને એને એક્સેપ્ટ કરીને પોતે બનાવી દે છે NiOH ટ્વાઇસ, અને એક OH માઇનસ રિલીઝ કરી દે. રિએક્શન ને 2 થી તમારે મલ્ટીપ્લાય કરવા હોય તો મલ્ટીપ્લાય કરી નેટ રિએક્શન લખવાની, બાકી આનું કામ પૂરું. આ રિડક્શન. આ સેલને તમે ચાર્જ કરી શકો, ઘણી વખત ચાર્જ કરી શકો. બરાબર છે. આ બે સેલ રિચાર્જેબલ હતા. લેક લાન્સિયા સેલ કોઈ દી ચાર્જ ન થાય.
લેકલાન્સે સેલની અંદર છે એ એકચ્યુઅલી તમે જોવા જાવ તો MnO2 હતું, એમાંથી શું બની ગયું હતું MnO ઇન્ટુ OH. આમાં હતા Mn+4, આમાં હતા Mn+3. એક વખત Mn+3 બની ગયું ને પછી Mn+3 માંથી Mn+4 પાછું ન બને. એક વખત Mn+4 માંથી Mn+3 બની ગયું પછી પૂરું, કોઈ દી રિવર્સમાં ન જઈ શકાય. આમાં એવું નથી. આ બે સેલ રિવર્સિબલ સેલ છે. તમે આને ચાર્જ કરીને બહારથી બેટરી કનેક્ટ કરી અને ફરીથી રિચાર્જ કરી શકો. બરાબર છે. અચ્છા, આના સેલ આમાં કેટલા પોટેન્શિયલ મળે એવું NCERT એ કઈ માહિતી નથી આપેલી. આપેલી હોય તો તમે જોઈ લેજો. 99% તો એ લોકોએ નથી જ લખેલું. ઓકે. અચ્છા, તો નિકલ કેડમિયમ, નિકલ કેડ સેલ. બીજી વાત કરી દઈએ. હવે મારે તમને વાત કરવી છે ફ્યુલ સેલની. ફ્યુલ સેલ અત્યારે કેવું છે, આ બધું બંધ થઈ ગયું. આમાં આયા બંધ થઈ ગયું. ઓહો, કેમ છો સાહેબજી? ચેપ્ટર ઓલમોસ્ટ પૂરું થઈ ગયું છે. હું ભણાવતો હતો તું? મને દઈ દે. બાજુ ભણાવતા જ લાગે. હું ભણાવતો હતો તું? મોલ કન્સેપ્ટ છે તો કેમ ઓનલાઈન ભણાવવા? અચ્છા, રિનીટ વાળા માટે. હા, રિનીટ હું ને ઓલા ઝૂમ વાળા બધા છે. યુટ્યુબ માં શરૂ છે. બોર્ડ ને એવું બધું બંધ થઈ ગયું. એનું શું? ફ્યુલ. હા, બોડી બંધ થઈ ગયું. શરૂ જ રહેશે આપણે. હાલો, આ પહેલી વાર પ્રશ્ન આવ્યો. બોર્ડ બંધ થઈ ગયું. સાયન્સ બોર્ડ. હા, ચાલો એને કહી દો. હા, હું કહી દઉં. હજી તો શરૂઆત કરું. ફ્યુલ સેલ ત્યાં તો ફ્યુલ સેલ નું ફ્યુલ જ પૂરું થઈ ગયું. ચાલો, ફ્યુલ સેલ નું ફ્યુલ જ પૂરું થઈ ગયું. પછી ક્યાંથી આગળ હાલે? भाई ये तो शुरू होने से पहले ही खत्म हो गया. हाँ, कर दी तो चालू. ગજબ છે હો. ઓ ભાઈ, ગજબ છે એમાં લોકો. બોલા આવ્યા ને કે આવો આશીષ મહારાજ યુટ્યુબ પર શરૂ છે. એ એમને શોધા લાઈવ હતું. એ કે આવો આશીષ મહારાજ એટલે હું છે. કઈ વાંધો નહીં. સુમિત, અચ્છા, હાલો કરવું છે. કન્ટિન્યુ કરી તમારે ચાલુ છે ને? હવે શરૂ છે. થોડું ટોપિક બાકી છે એ કહી દઉં આ લોકોને. બેઝિક આઈડિયા આપી દઉં. ચાલો, નિકલ કેડમિયમ ગયો છે. નિકલ કેડમિયમ વાળું ભાઈ કરી નાખજો. એ નથી આવ્યું આની અંદર. ફ્યુલ સેલ. અત્યારનો એક છે એ એડવાન્સ ટેકનિક સેલની અંદર કોઈ પણ હોય તો એ આ ફ્યુલ સેલ છે. આની અંદર કેવું હોય કે ફ્યુલનું બર્નિંગ કરીને ડાયરેક્ટ એને ઇલેક્ટ્રિસિટીમાં કન્વર્ટ કરવાની મેથડ આપણે ફાઇન્ડ આઉટ કરેલી છે. સીધે સીધું એની અંદરથી જનરલી કેવું હોય કે તમે કોઈ પણ ફ્યુલ લ્યો, બરાબર,
એ ફ્યુલને તમે બર્ન કરો, કમ્બશન, તો એની અંદરથી આપણને છે અહીંયા આગળ પ્રોડક્ટ્સ મળી જાય. જનરલી તો ભાઈ આપણને કાર્બન પ્લસ H2O, કાર્બનમાં એટલે હોય એટલે CO2, હાઇડ્રોજન હોય એટલે H2O બને, અને આની સાથે સાથે આપણને હીટ મળે. આવું થાય. આપણે શું કરવા માંગીએ છીએ, આ હીટ નથી બનાવવી અને હીટને જવા દઈએ અને ડાયરેક્ટ ઇલેક્ટ્રિસિટી મળે ને એવું કરીએ. તો આમાંથી આપણે ટ્રાય કરી તો પહેલા તો એવું થયું કે કોઈ ફ્યુલને તમે બર્ન કરો, હીટ મળે. હીટનો યુઝ ક્યાં કરો? પાણીને ગરમ કરવામાં. એટલે એની અંદરથી તમે સ્ટીમ બનાવો, વરાળ. એ સ્ટીમ હોય, એ સ્ટીમને તમે કોઈ આવા પ્રોપેલન્ટ હોય, બરાબર, પંખા, એની ઉપર છે એ તમે એપ્લાય કરો એટલે આ પંખો આખો ફરે. પંખા ઉપર તમે છે એને એપ્લાય કરો એટલે આ રોટેટ થાય. હવે આ પંખા પાછા છે એ કોની સાથે જનરેટરની હારે લાગેલા હોય, ઇન શોર્ટ. એટલે પહેલા તો આ સ્ટીમ ગરમ થાય એટલે એ કોઈ આની ઉપર અથડાય, જેવું ત્યાં જાય એટલે એ ફરે, એટલે એની અંદરથી કાઇનેટિક એનર્જી પ્રોડ્યુસ થાય. કાઇનેટિક પછી તો ખબર આની સાથે મેગ્નેટ હોય, તમે મોટરનો પ્રિન્સિપલ શીખી ગયા છો, અને મોટરની અંદરથી પછી ઇલેક્ટ્રિસિટી પ્રોડ્યુસ થાય. તો આમાં બહુ બધા સ્ટેપ્સ ઇન્વોલ્વ છે, અને એમાં મેઇન એક જગ્યાએ છે ને હીટ ડિસિપેશન બહુ જ થાય, એ અહીંયા આગળ. હીટમાંથી તમે શું એમ માનો કે બધી એનર્જી છે એ સ્ટીમમાં, પાણીને ગરમ કરીને વરાળ બનાવવામાં યુઝ થઈ જાય, સ્ટીમ બનાવવામાં ન થાય. આની એફિશિયન્સી છે ને, આ રિએક્શનની એફિશિયન્સી 20 to 25% જેવી છે આપણને મળે. જેટલી હીટ પ્રોડ્યુસ થાય ને એમાંથી ખાલી 25% હીટ કામ લાગે, બાકીનું બધું ફેલ જ જાય. તમે એ પછી કોલસો ગરમ કરીને કરતા હોય કે ગમે એ રીતે, એટલે આની અંદર છે ને હીટ ડિસિપેશન બહુ થાય. ટર્બાઇન આપણે છે એ ફેરવીએ છીએ, ટર્બાઇન. આ જે એરેન્જમેન્ટ છે ને ટર્બાઇન કહેવાય. ટર્બાઇન અંદર ઇલેક્ટ્રિક મોટરનો પ્રિન્સિપલ જ કામ કરતો હોય. એ ટર્બાઇન ફરે પછી એની અંદરથી તમને ઇલેક્ટ્રિસિટી જનરેટ થાય. બહુ બધી માથાકૂટ છે આની અંદર, અને આની એફિશિયન્સી કાંઈ ન હોય, કાર્યક્ષમતા કાંઈ ઝાઝી ન હોય. તમે બહુ બધો કોલસો બાળો ને ત્યારે થોડી પ્રમાણમાં જ ઇલેક્ટ્રિસિટી પ્રોડ્યુસ થાય. દરરોજના કરોડો ટન કોલસો છે એ આપણે બાળીએ છીએ, બરાબર. ધુવારણ છે, વણાક બોરી છે, એ બધી જગ્યાએ એવા ટર્બાઇન વાળા ગોઠવેલા જ છે. એને ગરમ કરવાના ને પછી, એટલે તો આપણે એને રિપ્લેસ કરીને ન્યુક્લિયર રિએક્ટર લઈ આવ્યા. પણ હવે કાંઈ ઘરે તો કાંઈ થોડું ન્યુક્લિયર રિએક્ટર ફિટ કરાય છે. અને એ ઘર માટે રેગ્યુલર આપણે નામ શું આપ્યું? કોમર્શિયલ યુઝ. તો કોમર્શિયલ યુઝ માટે થઈને આપણે આવું કંઈક કરવું હોય તો, બરાબર, જનરેટર જેવું જ કામ આપે એવું કંઈ કરવું હોય તો એની માટે છે આ ફ્યુલ સેલ. ફ્યુલ સેલ છે એની એફિશિયન્સી બહુ સારી હોય. એપોલો મૂન મિશન કરેલું હતું, બરાબર, સાયન્ટિસ્ટોએ. તો એ એપોલો મૂન મિશનની અંદર આવો ફ્યુલ સેલ એ લોકો લઈ ગયા હતા. આનો ફાયદો એ છે કે ફ્યુલ સેલ જ્યારે રિએક્શન કરે ને ત્યારે કોઈ તો એક તો નોઇઝ પોલ્યુશન ન થાય, અને હારે હારે છે એ વોટર બને, અને એ પાણીનો એ લોકોએ પીવામાં ઉપયોગ કર્યો હતો. એટલે એમાં રિએક્શન થાય ને વોટર બને, પ્યોર વોટર બને, બરાબર, ડિસ્ટિલ વોટર બને, અને એનો યુઝ પણ થઈ જાય પીવા માટે થઈને. બાકી મૂન મિશનમાં કે એમાં ક્યાંય જાય તો પછી એક્સ્ટ્રા વેટ, તમે ખાલી 2-3 મિલીગ્રામ વજન વધારો એટલે ઓલાને કરોડો ડોલરમાં અંટાઈ જાય બિચારો. તો ત્યાં કાંઈ હાલ નાખી દે 2 બિસ્લરીના બાટલા બીજા, એવું ન હોય. જેમ બને એમ બધું મિનિમાઇઝ કરવાનું હોય. તો પછી એ લોકોએ શું કર્યું તો કે એક એવો સેલ બનાવ્યો કે જેમાં ફ્યુલ સેલ કહેવાય. એમાં ડાયરેક્ટ કોઈ પણ પ્રકારની છે એ હીટ ડિસિપેટ થયા વગર સીધું એમાંથી શું બની જાય? ઇલેક્ટ્રિસિટી. કેવી રીતે કામ કરે છે આપણે જોઈએ, પછી ક્યાં ફ્યુલ યુઝ થાય, શું એનો એપ્લિકેશન્સ છે એ બધું તમને કહું. પણ એનું આવું ફંક્શન છે. સૌથી પહેલા આવી રીતે એક સ્ક્વેર જેવી એરેન્જમેન્ટ બનાવી છે. અહીંયા એક પડદો રાખ્યો છે. આ ગ્રેફાઇટના અને આની ઉપર સિલ્વર અને પ્લેટિનમનું કોટિંગ કેટાલિસ્ટ હોય, એનું કોટિંગ કરેલા અહીંયા પડદા રાખેલા હોય, બરાબર. આ સ્ક્રીન્સ છે બે, આ બાજુ અને આ બાજુ. અહીંયા આગળ છે એ આપણે H2 ગેસ એપ્લાય કરવાનો,